ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર નાતાલ છે, જેથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવે છે। આ તહેવાર 25મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, જેમાં કેક કાપીને એકબીજાને મીઠાઈ કે ભેટ આપીને નાતાલ ઉજવવામાં આવે છે। પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈશુની જન્મજયંતિ નિમિત્તે દેશભરના ચર્ચોમાં રોશનીથી શણગાર જોવા મળી રહ્યો છે અને ખ્રિસ્તી લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। આજે 25 ડિસેમ્બરનો દિવસ છે અને આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર ઉજવવામાં આવે છે। ક્રિસમસનું સવારનું ચર્ચ છે, જેમાં બધા લોકો મળતા હોય ને ઈશ્વરની આરાધના અને બાઇબલથી વચનો આપે ને બધા એકબીજાને વધામણી આપે। આજે બધા જ ચર્ચમાં પ્રેયર હશે, બધા જ ચર્ચમાં સવાર સાંજ। હું અહીંયા ફતેહગંજ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ। સર્વપ્રથમ તો વડોદરાને, ગુજરાતને અને મારા ભારત દેશને નાતાલ અને નવા વર્ષની શુભકામના। પ્રભુ ઈસુનો જન્મદિવસ અમે હંમેશા ચર્ચમાં જ ઉજવીએ છીએ। રાત્રે બી અમારી ભક્તિ સભા થાય છે। અમારા સાહેબ એના ફાધર જે ભક્તિ સભા ચલાવે છે, ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ કેમ કે અમારે પ્રભુએ શીખવાડ્યું છે કે પ્રાર્થનામાં રહો ને લોકો માટે પ્રાર્થના કરો। પ્રેમ, શાંતિ અને માફીનો સંદેશો એ નાતાલનો ખરેખર સંદેશો છે અને પ્રભુ ઈશ્વર જગતમાં આવ્યો, એ જગતનો ઉદ્ધાર કર્યો, એ જ સંદેશો નાતાલનો છે અને લોકોમાં પ્રેમ ફેલાય, શાંતિ મળે અને લોકોના પાપ માફ થાય, એ નાતાલ એના માટે રહ્યો છે। ઈસુ ખ્રિસ્તનો આ સમયે પુષ્કળ આભાર માનીએ છીએ। આજથી 2024 વર્ષ પહેલાં પૃથ્વી પર તેઓ જન્મ લઈને આવ્યા, માનવ બન્યા એટલા માટે કે જગતને પાપથી બચાવે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતને જીવન આપવાના માટે આવ્યા। એ જગતનું અજવાળું લઈને આવ્યા। જ્યારે લોકો અંધકારમાં પાપમાં હતા ત્યારે એમને મુક્તિ આપવાના માટે, છુટકારો અને મોક્ષ આપવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને એમણે ગજબની સેવાઓ કરી, લંગડાને ચાલતા કર્યા, આંધળાને દેખતા કર્યા, મરેલાને સજીવન કર્યા, અદ્ભુત ચમત્કારો કર્યા અને વધસ્તંભ પર એમને મારી નાખવામાં આવ્યા। વધસ્તંભ પર પણ એમને પ્રેમ પ્રગટ કર્યો અને માફીનો સંદેશ આપ્યો અને એટલા માટે નાતાલનો મુખ્ય સંદેશ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વને પ્રેમ કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને માફ કર્યા છે, આપણે એકબીજાને માફ કરીએ। અને અમારો આજનો સંદેશ એ જ છે અને સમાજવાનો પણ અમારી એ વિનંતી છે અને નગરવાસીઓને અને તમામ જનતાને અમારી વિનંતી છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ અને એકબીજાને માફ કરવા શીખીએ, એ બહુ જ જરૂરી છે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાંતિના સરદાર છે, એ આપણા મનો અને હૃદયોમાં શાંતિ સ્થાપે છે। આ ઉજવણી આખું અઠવાડિયું ચાલશે। નવા વર્ષે પણ આપણી ઉજવણી અમે કરીશું, એકબીજાના ઘરે જઈશું, શુભેચ્છાઓ પાઠવીશું અને બીજાને સલામી પાઠવીશું। પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપો। આ દિવસોમાં ખાસ કરીને ગરબાનું આયોજન છે, સંગીત સ્પર્ધાનું આયોજન છે, કે જેથી એકબીજાને બધા મળી શકે, એકબીજાની સાથે સંગત થઈ શકે અને ભજન સેવાનું આયોજન છે। રવિવારે 31 રાત્રે પણ અમે ભજન સેવા કરીશું અને એકબીજાને મળીશું અને સાક્ષી આપીશું ઈશ્વરે જે અમારા માટે મહાન કામો કર્યા છે એની